મારે છે ને મેંગો ડોલી ને આઈસ્ક્રીમ બે ખાવું છે. હજી મેં જો અનબોક્સિંગ ખાલી કર્યું હતું. એ આમ જ કોઈ ખાધું પાણીનો છે ને હળકો ઉપડ્યો. બધા મિત્રોને પેલા તો હર મહાદેવ તો કેમ છો મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો ડેલીની જેમ જમતી વખતે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે, કારણ કે આપણી પાસે ટાઈમ જ નથી. આ જ ટાઈમ મળે છે જો 3-4 કલાક હોય ને. મમ્મી જમવા બેસી ગઈ છે ને પાણીને જમી લીધું તો એ ક્યાં કોઈ વાટે રહે છે. એક મમ્મી વાટે છે. બટેટાનું શાક છે, છાશ, ડુંગળી છે. હાલો તો હા હવે વાટ્યા જાવ હું વહેલો વી આવું એટલે ભાઈ મોડું થાય ને તો નથી રહેતી. ખબર જ છે ભાઈ. હું વહેલા હોય ત્યારે જ્યારે હું નો વાટી રહ્યો ને ત્યારે તો તું બ્લોગ સ્ટાર્ટ કરીને એટલે સ્ટાર્ટિંગ કે એમ ક્યાં ને હું એને કહું છું કે મારે છે ને મેંગો ડોલી ને આઈસ્ક્રીમ બે ખાવું છે, પણ નથી લાવી દેતો. એ તમને ખબર જ છે કોણ છે. લાવી દે ને હાલ. મારું કામ કરતો હતો એ રોજનું સી તો હોય જ તે, પણ ક્યારેક તો એમ થાય ને શું થાય બેનને કાંઈક ખવડાવીએ આમ. ન થાય એવું. મારી પાસે એવી આશા રાખવાની નહીં. મમ્મી આ પાડી હવે આ પાડી જા તેને એમ ન હાલે. તું લાવી દે ને હાલ ને. હવે ખોટું મોડું નથી કરવું. હું કીધું ખોટું મોડું નથી કરવું એમ. એની પેલા કાંઈ નહીં કાંઈક કીધું. હું નથી કીધું હવે કાંઈ મેં. કાંઈક કીધું વિચાર કર. મેં નથી કાંઈ કીધું. મેં એમ કીધું કે ખોટું મોડું નથી કરવું એમ. એમ નહીં હાથ છે એવું કાંઈક હતું હોય. અહીં હાથ છે. મેં નથી એવું કાંઈ કીધું. મારે બસ મેંગો ડોલી ને આઈસ્ક્રીમ બે ખાવું છે. હવે બોલ. હું કહેતો હતો નહીં હવે બોલ જ તે બોલ. હું કહેતો હતો કાંઈ નહીં. અર લેને હું કાંઈ બોલો ને. બોલો લેને સાંભળું લે ને બીજી વાર. એમ ડોળા નથી કાઢવા રહે દે. એ મને આવડે તને નથી આવડતું. છેલ્લી વાર કહું જાણસ લેવા જવાનું છે લેવા. અય હલો આ મમ્મી આને કહે ને લે ને હવે પછી. અય તું ઇગ્નોર ન મારી શું મને જરી કંઈ ન કે મને કોઈક ઇગ્નોર મારે નહીં. લે ને આટલું બધું માન હું કાંઈ નથી માંગતી. તું માંગો છે એટલું બધું માન. લે ને માન માંગવાનું આવ્યું છે. તું કેવી ભાષા બોલ્યો. અને આમ તો એમ નહીં માન માંગવાનું ક્યાં આવ્યું. એ નહીં પાછા મમ્મીને સમજાતો હોય. મમ્મી તારી ભાષા કોઈ ન સમજાતો તારી કોણ સમજશે. માન માંગવાનું ક્યાં આવ્યું. આ તો આવ્યું હતું ને તું ઇગ્નોર કરતો હતો. શબ્દ આમ કંઈક બોલાય જ ખરે. હા હું જાઉં છું એમ તેમ એવું નથી. તાત્કાલિક ન થાય એમ વાત છે. પણ તું આઈ નથી પાડતો. લે તાત્કાલિક ની ક્યાં વાત છે લે. ના નથી પાડી ને. હા તો નથી પાડી પણ હાઈ નથી પાડતું ને. એ વાત એમ. મારે પણ છે ને આઈસ્ક્રીમ ખાવો. એ મમ્મી આ કેવું હર એવું હતું. ઇગ્નોર કરે છે. તમારે લખાણા તેવા છે એટલે બોલવા માપ રાખ. હાથમાં કેમેરા આવ્યો ડોન નટ થઈ ગયા. મમ્મી આને કે ને હાલ ને. ઓ ગીતાબેન રિપ્લાય આપો. આગળ કેમ કાંઈ ન બોલી. ક્યાં કેવું ફીલ થાય કોક ઇગ્નોર કરે ત્યારે. ટીંગુ યાર ટીંગુ મને ખબર છે કોઈ કહેતી નહીં. અય હું અમારી વાત છે. મને જાણ્યું હોય. તારો કાંઈ ફાયદો નથી. આઈસ્ક્રીમ માટું બજારું માટા મારો જો 50 ની નોટ આપી દીધી. હું એકલો હું કામ જાઉં હાલીને. જો કે એવું નથી દુકાન અહીંયા જ છે એટલે હાલીને જાવી એમ. ખાલી ખોટી હું ગાડી લઈ જાવી એટલે હાલીને જાવી છે. આઈસ્ક્રીમ ખાવા હાટું હાલવું પડે ભાઈ. એમના નો આઈસ્ક્રીમ આવે કાંઈ.
હે સારું પડે ને સારું રહે એમ. આ તો રોજ આપણે આંટો મારવા નીકળશે અને રોજ ખાવાની આઈસ્ક્રીમ તો રોજ નીકળે. એમ નહીં મેળ આવે જો આઈસ્ક્રીમ ને પાયું હાટું મેંગો ડોરી લઈ લીધી છે અને હવે ઘર ભેગા થાય ઉતાવળ આય પછી મારે મોડું થાય છે ખબર ને બધું દોડવા માંડ હાલ કોણ પહેલા પોગે ઈ ભલે જાતી હું ધીમે ધીમે જાઉં લ્યો મમ્મી ખા હમ. આઈસ્ક્રીમ એમ કોઈ કાકા મમ્મીને પણ ઠંડુ અરે લે જો 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 ભાઈ તાર ખાવા બાબતનો આવો જીવ હું તારે છોડીનો એવો જીવ હું આમ જોત કરી જાય ખાવું જરી કે કા પ્રેમથી તૂટી ગઈ તને ખાવાની જ છે હાલો લેતા હાલો આઈસ્ક્રીમ ખાઈને જો કે આઈસ્ક્રીમ તો મમ્મી કઈ ખાતા નહીં કાં મમ્મી હા તો ક્યારેક આજે તો તારે મેંગો ડોલી નથી ખાવાનું મજા આવી ના મેજિક મમ્મી હાલ માવા મેજિક ખાવા મમ્મી આ ખોટું નથી થતું મમ્મી જો મમ્મી જોજો ત્રણ વાર એવું કર્યું કોઈ માણસને ભાઈ એમ ન કરાય આ તો હારો માણસ મમ્મી ન ખાતી હોય તું ફ્લેવર એક નંબર એમાં કાંઈ ન કરે હવે તો મજા આવી જાય મમ્મી લઈને આઈસ્ક્રીમ મજા આવશે નથી ખાવું મારે ના આપણે નથી ખાવું શું થયું તૂટી ગઈ એની પછી જો ક્યાંથી આમ કરીશ ને તો હમણાં બધું હેઠું આવવા માંડશે કાંઈ નથી તૂટી ગઈ તો ભાઈ મેંગો ડોલી ખાતા નથી આવડતું ભાઈ તમારે ન ખવાય મમ્મી એ ફોન સાઈડમાં મેક પેલા આઈસ્ક્રીમ ખાઈ લો ઓગળી જાય ક્યાં હુવા ઉપર બધું એમ બધા ખાતા હશે બધું બગાડ લોક ચાલુ છે ને એટલી બાકી મમ્મી ફાસ થઈ ગઈ હતી મમ્મી કહી તો એમ ખાતા હશે બધા કહેતો હા બધું બગાડ્યું લુગડા ને બધું એમાં ડાગાઈ ન જાય ધોળા કપડા ખાતા આવડે નહીં મંડી જાય વાઇટ કો લેવાય તમારે વ્હાઈટ કામ ઓગાડીને ખવાય કામ હા ઈ જ ભાઈ વગાડી જો આ પડશે હજી હેઠું પાયું ના છોકરાએ કેમ એમ નાના છોકરા હોય ને કોણ ખાય ઈ એને ઓલું ઘા કરી દીધી નહીં નીચે એને કેવાય ઘા કરે એમાં એમ થઈ જાય હાલે ખાતા નથી આવડતું કહી દે ખાતા આવડે નહીં હું તારે હારે છું મમ્મી આજ હા દેખાય જ છે લાઈવ ત્યાં દીધે કીધું કોઈ કોઈને કીધું તે ગીતાબેન હા ગીતાબેન આપણે અરે ગીતાબેને કીધું ના બાપા આપણે કઈ કીધું ને મેં કીધું ને હું બોલી ને લઈ આવી ગીતાબેને કીધું તો મેં પૈસા એ નથી આપ્યા ગીતાબેને કીધું તો પૈસા તારા પાકીટમાંથી જ લીધા મને ખબર ય નથી પાકેટ જ પડી એ ખાઈ ગયા આપણે વાતો કરવા રહીએ ને તરત કરી પણ ખાઈ તો જોઈ તને ક્યાંનું નતું કીધું મને મેંગો ડોલી ખાવી મને મજા આવે ત્યાં ખાઈ જાવ આ ડેબી ચાલ હમણાં બધું લઈને ભાગતી હતી ને ખાઈ જા કા પાણીનો છે ને હળકવા ઉપડ્યો હળકવામાં ખબર પડે ને આઈ પાયું થોડુંક કંઈક માણસની રીતે હોય પછી હળકવા હોય તો ઉપર જો ખાઈ ગઈ ઊભા થઈ જાવ ફરે આમ ત્યાલો હજુ મેં જો અનબોક્સિંગ ખાલી કર્યું હતું એ આમ જ કોઈ ખાધું મમ્મી આમાંથી ખાઈ ગઈ એક બીજી ડબ્બી ખાઈ જાય એમાં ઠીક છે હજી બીજી ખોલા
મમ્મી આપણે એના જડો અલગવાત ઉપડ્યો મમ્મી. આપણે લારી આઠો ન ખાવ મને આ ન્યુ છે હાવ ન્યુ ડબ્બી સાચો તો આપણે ખાવ જો છે આને કઈ સાદુ બદામ હાલો ન્યુ ડબ્બી મારા નસીબનું ખાઈ લો બાકી આયા નહીં રહેવા દે. તો જો પાયું છે ને બગાડીને વહી ગઈ અને મમ્મી હવે અત્યારે પોતું મારે છે. હા ટીપા પડે ગુલ ગુલ મેંગો ડોલી મમ્મી મમ્મી નામ ભૂલી જાય છે. ગુલથી મને હમણાં ઉલ્ફી કહી દે કીધું એમ જેવું છે. મમ્મી બ્લોગ ચાલુ હોય ને તો આમ અલગ ભાષા બોલવાની સમજો. આમ અલગ ભાષા બોલવાની આપણે. ના ના આપણે તો રિયલ સહી તો બોલો મેં કીધું હમણાં આ પાડશે બોલો જે છે એ છે હે. આ અલગ અલગ એવું બોલવાનું ન મને ગમે એ બે ભાષા ક્યાં અલગ કરવી ક્યાં બ્લોગ ચાલુ હોય ત્યાં સુધી વીઆઈપી બોલવું ને એ બધું ન મેળ આવે. એની કરતાં જે છે એ છે. રિયલ જ બોલવાનું આ મારા બ્લોગમાં તમને એવું જ જોવા મળશે. હા અમુક શબ્દ છે જે અમારા ગામડિયા હોય તમને ન સમજાય એ થોડાક અમારે ટ્રાન્સલેટ કરીને બોલવા પડે જેથી કરીને તમને સમજાય એમ. બાકી તો જે છે એ જ છે. ઘરમાં કાંઈ પણ આવતું હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. એક છે જ્યારે બહુ ઊંચા પાયે લપ થઈ ગયો હોય ને પાયોની કે મમ્મીની કે મારે ને પાયોને તો છે ને હું નથી દેખાડતો કહો નહીં. બાકી તો જે છે એ છે. હું સપાય એટલી બધી ક્યાં હું સપાય થાય છે ક્યારેક ક્યારેક હોય મમ્મી. દેખાડો છો પાછો ખોટું બોલો હા બધી હું સપાય થાય બહુ એમ કે ના થાય ક્યારેકની વાત છે આલો એમ થઈ જાય તો તારા બ્લોગ શૂટ ન થતો હોય ત્યારે થાય. એ ત્યાં વિડીયોના ચક્કરમાં જ વધારે મેટર થાય કા. હા બાકી તો કાંઈ કારણ હોય નહીં પણ વિડીયોનું કારણ હોય ને એ વધારે હોય મેટરનું કારણ નહીં. બાકી તો કાંઈ છે નહીં. ડેલીની જેમ હમણાં હું એડિટ કરવા બેસીશ મોડે સુધી એડિટ કરીશ પછી સુઈ જઈશ પછી કામે જઈશ એક પાછો આવીશ પછી કન્ટિન્યુ આ જ લાઈફ છે આપણી જે કન્ટિન્યુ કરવાની છે આપણે. તો કે 3-4 મહિના કન્ટિન્યુ કરીશ કાં 4 મહિના થઈ જાય પણ બ્લોગ તમને બોરિંગ લાગે ને એનું કારણ શું છે ખબર છે? ટાઈમ નથી ને મારે રજા રહેતી નથી. હમણાં વાર તહેવાર આવશે એટલે હવે રવિવારે ઓફિસ ચાલુ રહેશે. રજા રખાય નહીં રજા ન રખાય. હા ઓફિસ ચાલુ જ રહે રહેવાની થોડી પછી રજા રહે ત્યારે જ તમને બ્લોગ જોવા મળશે જ તે. અને હમણાં તો રવિવારે કાંઈ ભેગું થાય એમ લાગતું જ નથી. બધા રવિવારે લગભગ ઓફિસ ચાલુ જ રહેશે. જોઈએ હવે કેમ થાય. અને આ બ્લોગ તમને ગમ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.